ધાનેરા પોલીસ દ્વારા આજે વિંછીવાડી ગામે 1,65,00,000 કરતા વધુના દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. છેલ્લા 6 મહિનામાં 41 જેટલા ગુનામાં પકડાયેલ 33,000 કરતા વધુ દારૂની બોટલ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ધાનેરા તાલુકો એ રાજસ્થાન સરહદને અડીને આવેલો તાલુકો છે અને રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. ત્યારે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર SD ચૌધરી તેમજ તેમની ટીમ પણ આ ષડયંત્રને નાકામ બનાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. સૌથી મોટી ચેકપોસ્ટ ગુજરાત રાજસ્થાનની નેનાવા ચેકપોસ્ટ પરથી મોટી માત્રામાં દારૂ પકડવામાં પોલીસ સફળ રહી છે. જ્યારે પણ દારૂ ભરેલી ટ્રક અથવા તો અન્ય વાહનોને ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે ત્યારે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર SD ચૌધરી તેમજ તેમની ટીમ રાત દિવસ જોયા વગર મહેનતે ગમે તે કરી દારૂ ભરેલી ગાડીને ચેકપોસ્ટ પર જ અટકાવી દેવામાં આવે છે અને ગુજરાતમાં તે દારૂ ઘુસાડવા દેવામાં આવતો નથી. છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો છેલ્લા 6 મહિનામાં ધાનેરા પોલીસે 1,65,00,000 કરતા વધુનો દારૂ ઝડપી 41 કરતા વધુ ગુના નોંધ્યા હતા. તે તમામ દારૂનો આજે વિંછીવાડી ગામે નાશ કરવામાં આવ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર દારૂને વિંછીવાડી ગામે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં આ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તમામ દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.